આ તરફ હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અરવલ્લીની તો કેન્દ્ર સરકાર જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં સારવાર પૂરી પાડવા માટે પીએમ જય યોજના ચલાવવામાં આવે છે ત્યારે સરકારે હવે તેમાં વધુ એક જોગવાઈ ઉમેરી છે જેમાં હવે 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્યમાન ભારત વયવંદના કાર્ડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિવિધ સ્થળોએ સરકાર દ્વારા આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કાર્ડ કઢાવવાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં શહેરના 70 વર્ષથી વધુની ઉંમરના જે વૃદ્ધો છે તે લોકો આ યોજના અંતર્ગત કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા અને આ યોજનામાં સરકારે 70 વર્ષથી અને તેનાથી વધુ ઉંમરના જે વરિષ્ઠ નાગરિકો માટે એક ખાસ જોગવાઈ ઉમેરી છે જેમાં લાયક વરિષ્ઠ નાગરિકો દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર મેળવીને આરોગ્ય સેવાનો લાભ મેળવી શકે છે અને આ યોજના રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ દ્વારા ચલાવવામાં આવી છે જેમાં લાભાર્થીઓ દેશભરની જાહેર અને પેનલવાળા પ્રાઇવેટ હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ લઈ શકે છે। મારું નામ વિઠ્ઠલભાઈ હરજીભાઈ પટેલ, રહેવાસી ગીતાંજલિ સોસાયટી મોડાસા। પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડની જે સ્કીમ સરકારે કાઢી છે એ બહુ ખૂબ સરસ સ્કીમ છે અને 70 પ્લસનાને આજે અહીં ઉમિયા માતાજી મંદિર ખાતે કેમ્પ રાખવામાં આવે છે। હું પણ એમાં કાર્ડ કઢાવવા માટે આવ્યો છું અને આ લાભથી ખૂબ સરસ યોજના છે અને આ લાભ બધાએ લેવા જેવો છે કારણ 70 પ્લસનાને આ લાભ મળે છે એટલે વડીલો અને વડીલ વંદનાની રીતે આ ખૂબ ઉપયોગી થશે અને આ યોજના ખૂબ સારી છે, દરેકે લાભ લેવા વિનંતી છે। હા, અહીં આગળ આરોગ્યની કામગીરી માટે જે મા વાત્સલ્ય કાર્ડ હોય એ પણ રિન્યુ થઈ જાય, જૂના જે કાર્ડ હોય એને પણ ફરી રિન્યુ કરવામાં આવે, 10 લાખ સુધીની સહાય મળે છે એટલે આ કાર્ડ નવેસર જે સરકારે સ્કીમ બહાર પાડી છે એ ખૂબ સારી સ્કીમ છે અને આનો લાભ લેવો જોઈએ। જન આરોગ્યના કાર્ડ પણ અહીં ફરી રિન્યુ થાય છે અને આ રીતે નવા કાર્ડ બાકી હોય તો નવા પણ નીકળશે અને આ કાર્ડની અંદર ફક્ત આધાર કાર્ડ અને મોબાઈલ લાવવો પડે, બીજી કશું જરૂરિયાત હોતી નથી અને આ રીતે સરસ કામગીરી થાય છે। આજે ઉમિયા મંદિર ખાતે કેમ્પ છે એ કેમ્પમાં બધા ખૂબ સારો લાભ લીધો અને હજુ ચાલુ જ પણ છે।